લગભગ બપોરના 12 વાગ્યાથી 3 વાગ્યા તક આખા દેશમાં ઈંદારું થયેલું રહ્યું. સૂર્યનું ઇજવાળું જાતું રહ્યું અને વયો મોટો પડદો જે મંદિરમાં ટાંગેલો હતો, જે બધા મનખાને પરમેશ્વરની હાજરીમાં ભરાવાથી રોકતો હતો, એ પેરથી નિશતક ફાટીને 2 ટુકડા થઈ ગયો. અને ઈસુએ જોરથી સિસાઈને કીધું, હે બા, હું મારો આત્મા તારા હાથમાં હોપું હે. અને એમ કેને જીવ કાઢ દડ્યો. યહૂદી મનખાના અગુવાએ જે કંઈ થયું હતું, બાળેને પરમેશ્વરની મહિમા કરી અને કીધું, પાકો આ માણસ ધર્મી હતો. અને મનખાનો ટોળો જે ઈયુ બાળવા હારું ભેગો થયો હતો, એના બનાવને બાળેને વહીએ ઘણા દુઃખથી પોતાની સાથી કૂટતો જઈને પોતપોતાને ઘેર જાતો રહ્યા. એમ વતાડવા હારું કે વહીએ ઘણો દુઃખી હે. પણ એના બધા વળખાણવાળા અને જીભ અગેરી ગલીલ પરદેશથી ઈસુને હાથે આવજી ઈચ્છી ચીટી ઈબર એને જે કંઈ થઈ રહ્યું હતું, એ બધું બાળી રહ્યા હતા. વ્યાં યુસુફ નામનો મોટી સભાનો એક સભ્ય હતો. વેયો તાજો અને ધર્મી હતો અને એનાના પલાન અને એના કામથી ખુશ નહીં હતો. વેયો યહૂદિયા પરદેશના અરમતિયા ગામનો રહેવાવાળો અને પરમેશ્વરના રાજની વાટ જોવાવાળો હતો. એને પિલાતુસ કને જઈને ઈસુની લાશ માંગી અને એને ક્રૂસ પરથી લાશ ઉતારીને નરમ સાદેરમાં પૂતી અને એક કબરમાં મિલી, જે બળભેટમાં ખણીને બનાવેલી હતી. અને એની કબરમાં હજુ તક કીનીએ લાશ ને મિલી હતી. વેયો યહૂદી મનખાના તહેવારનો તૈયારીનો દાડો હતો અને આરામનો દાડો ચાલુ થવાનો હતો. એની બજેરવે જે ઈસુની હાથે ગલીલ પરદેશથી આવજી ઈચ્છી વાહે વાહે જઈને એની કબરને બાળી અને ઈયું હતું કે લાશ કેવી રીતે મેળવામાં આવી હે. ત્યારે ઈયવી પાછી આવીને અસલ ગંધાવાવાળી વસ્તુઓએ અને ઈસુના શરીર પર લગાડવા હારું અંતર તૈયાર કર્યું. આરામને દાડે ઈયવે મૂસાના નિયમને પ્રમાણે આરામ કર્યો.